વડોદરાના હાર્દસમા સિટી વિસ્તારમાં આવેલા એક ભાજપના ગઢ ગણાતા બાજવાડા શેઠ શેરી વિસ્તારમાં લોકો દૂષિત પાણીના કારણે પરેશાન છે। છેલ્લા 20 કરતા વધુ દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે। આ મામલે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પણ છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી। આખરે સ્થાનિક ભાજપના કાર્યકરોએ પોતાની સરકારની પાલિકા સામે બાયો ચઢાવી છે। કાર્યકરોને સ્થાનિકોએ તંત્ર પર ઉગ્ર રોષ ઠાલવી તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માંગ કરી છે। જો આ સમસ્યા વહેલી તકે નહીં ઉકેલાય તો ભાજપના આ ગઢમાં મોટું ગાબડું પડી શકે છે। 30 દિવસથી વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટર અંકિતાબેન સોની અને દીપિકાબેન પટણીને સતત ફોન કોલ દ્વારા મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હતી કે બેન પાણી કાળું આવે છે, બેન પાણી ગંદુ આવે છે, પીવાનું પાણી આવે છે, પીવાનું પાણી આવતું નથી, સારું નથી આવતું। તેમ છતાં કોઈ એનો નિકાલ આવ્યો નથી। પીસે કોર્પોરેશન અધિકારીઓ નહીં તો બિસ્લરીની 10 વાળી બોટલ પીશે કેબિનમાં, તો પ્રજા માટે મોકલો તમે બોટલો, કેમ નથી મોકલતા? 5 દિવસ વેરો બાકી તો સીલ મારવા જાય છે। મૂર્ખ છે પ્રજાને સમજો છો।